ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. શુક્રવારનું વર્કઆઉટ આજ છે આપણે લેગ ખૂબ પડે હો ભાઈ. બરાબર, તો ભાવ રેડી થાય છે આપણને મૂકવા આવવા માટે. બાકી આજે આપણે હાજરી આપણી લેગની ઉતારશું. બરાબર, શું છે બાકી નવીનમાં બધાને જય મહાદેવ. રેડી? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો? મજામાં? આવી ગયા 5:30 અને નાગેને જવા મૂકવા. હાલો, ચલો, જય મહાદેવ. હેલો ગાઈસ, ચાલો કાનાજીના દર્શન કરી લ્યો. પૂજા થઈ ગઈ છે મારી કમ્પ્લેટ. ચાલો દર્શન કરાવી દઉં તમને બધાને. થાક બહુ લાગ્યો હો, થાક લાગ્યો ને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય મહાદેવ, હર હર. ચાલો, મારે કામ કચા પોતું બાકી છે. ફરિયાદ ધોઈ નાખા બેને. ધોઈ નાખા ફરિયા બેટા. વોટ ફરિયા ધોઈ નાખા. સારું, ચાલો પછી મળ્યા બેન તમને બપોરે. આજ ચક્કી ખુલી છે, જો તો બાજુ દરાવા જવાનું છે એટલે હું આમથી ભૂમિને ઘર હું હાલી જઈશ. બરાબર ને? સર પપ્પા ચણાને ખાટીયું ખાવું છે કે તુવેરનું તુવેર પડી ને ખાટીયું નહીં ભાવે. આને કંઈ જ ન ભાવે. એટલે ગમે શાક હોય તેનું મોઢું બગડેલું જ હોય. એટલે સારું, ચાલો પછી મળી કામ કરી લો. હે હા, સારું, ચાલો. મહાદેવની પૂજા એને પપ્પાએ કરી લીધી, તમને દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. કેવા સરસ શણગાર કર્યો છે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 1:45. હવે મમ્મી શું બનાવું? મેં બના રહી હું રસોઈ. બધાને ખબર હું બનાવું છું અમારા ઝાલાવાડનું ફેમસ ચણાનું ખાટીયું. અને આ રેસીપી મને મારા મામાએ, જોકે મામાએ જ દીધી છે. પછી અમારા ઘરે બનતું, મારા બેનની બધું બનાવતા. પણ આ રેસીપી મારા મામાની છે. મામા ટીકર, મારા મામાનું ગામ મૂડીનું, રનનું નહીં, મૂડી. બરોબર, અમારી પરમારનું ટીકર કે એ. અને એ મુક્તિ ને પાછી એ પપ્પા ન ખાય. ખાઈ જા, બરોબર. એટલે આ છે લીલા ચણાનું ખાટ્યું. આની રેસીપી જોઈતી કમેન્ટ કરીને કહેજો. બહુ મસ્ત શાક થાય. ઘીની સ્મેલ આવી તો ઘીમાં થઈને જ પીધી હોય. જોઈ લે, દેખાય દે શાકને. આ ફૂલ આવું રસાવાળું જોયામાં ચોરીને જ ખાવાનું હોય, સમજા? અમને ખાટ્યું કઈ. આ રોટલો છે, રોટલો જો. હા ને, આને રોટલો કહેવાય. જોઈ લે, અને રોટલા કહેવાય દડા જેવા. અને માર માટે છો આવડે તો જોઈએ. રોટલા કરવાની આવડે તો જોઈએ. મેથીની ભાજી જે મને બહુ ભાવે, પણ ખબર ઠંડી થઈ ગઈ એટલે રોટલો ગરમ કરવી પડશે. મારી માટે બનશે રોટલી. ના ખાટ્યું જરાય ન ભાવે. જરાય કેમ કે જી શાકમાં સેજ પણ ગર પણ આવે એ સબ્જી મને ના ભાવે. ખટાશ તો આવે જ. બાકી મને વરાળિયું કે દિન ખાવાની ઈચ્છા થઈ છે. વરાળિયામાં ખાંડ તો આવે જ. તો મને વરાળિયું ભાવે. હા એમ તું કે ઘર પર નો વરાળિયામાં ખાંડ તો આવે જ. આવે ખાટું મીઠું ચાવવાનું ભરવાનું હોય એટલે એમાં ખાંડ તો આવે જ. તો મને ખાટું નથી ભાવતું. એમ કે નથી ભાવતું વસ્તુ રેસીપી મારી બગોઈમાં તો મારા ખાવા મરે છે મારા શાક. બરોબર, જેને જેને અમારા ખાધું છે કમેન્ટ કરીને કહેજો કે મારું શાક કેવું બનાવે. તમે આ તો કોઈ નથી ખાધું. આપણે આખા પ્રશાંત કુમાર ખાધું. પ્રશાંત કુમાર ખાધું. પ્રશાંત કુમાર વિડીયો જોતા હોય કમેન્ટ કરીને કહેજો ચણા શાક ખાધું છે ને તમારાથી. બોલો જીજાજી ડાયરેક્ટ કહી દીધું. હા, પ્રશાંત કુમારે ખાધું છે, પૂછી જોજે તું એમને. જીજાજી ખાઈને ગયા પણ નથી.
કાંઈ ને આશીષ કાકાને આશીષ બનાવી. કાકાએ તો ખાધું છે, એ તો આશીષ ભાઈને નહોતું બનાવ્યું? આશીષ કાકાએ ખાધું, સુનિલ કાકાએ ખાધું. હા. સુનિલ કાકાને એક વાર કહી હા, સોનલભાઈએ ખાધું. સોનલભાઈ કહેજો શાક કેવું થયું. દીધું. સુનિલ કાકાને બધાએ ખાધું. એમને તો બધાને તારી રસોઈ ભાવે જ છે. તાપા સાચું રિવ્યુ લેવું હોય ને તો મહાદેવ અંદર એ દીએ છે. મહાદેવ પર ટી-શર્ટ વગર જ હોય મને. એને ઉઠાડી દે કઈ. હા ડેડુ આ પેડું એવો હોય. આ હે આજની તારીખ નોટ થાય છે. કેમેરો મારી બાજુ. ચણાનું શાક કેવું બને? આખે જરાય નો ભાવે, મન નો ભાવે. હે? ચણા લીલા આ ખાક્યું કર્યું ઈ. મસ્તી હે? મસ્તી તો આ એમ કે નો હારું લાગે. તો નો ખાય હા. બરોબર. રેસીપી બગોવી મને નો ગમે ને. વગવી કહેવાય, મને નથી ભાવતું એમ કે કહું. કોઈને ખાધું ને એકદમ આશીષ પણ આપણા કુટુંબમાં કોને પ્રશાંત ખાધું? કુમારે ખાધું છે. પ્રશાંત કુટુંબની વાત થઈ મારે આમાં. બરાબર. ખાધેલું એટલે પ્રશાંત જીજાજી, સુનિલ કાકા, આશીષ કાકા, એમાં હા તને ખબર. 3 જણ. બાકી આપણને નથી ખબર ખાધું હોય તો. બાકી આમાં જેટલા આમનું નામ લીધું બધાની મમ્મીની રસોઈ ભાવે. એ આમ જોવા જો તમારા કોઈને પણ કુટુંબમાં નહીં, ક્યાંય નહીં, બહાર હા ઓળખીતા ન હોય એને લઈ આવો, તમે આવી જાઓ ખાવા તોય તમને ભાવશે જ. તોય તમને ભાવશે જ, એમાં ના નથી. અને મારે ખાવું છે ભાજી ને મારે રોટલી લોટ બાંધો. મને એટલી ભૂખ લાગી અને મારે પહેલા રોટલી લોટ બાંધો તો ન બાંધવા દીધો મને. ખાલી. મને હવે કાંઈ વાંધો નહીં, શેકી દેજે રોટલી. તું જ્યારે કરશે ત્યારે હું શેકી દઉં ને. શેકી હું દઈશ, વણી હું દઈશ. શેક જે તું. ના 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 મારે થાળ ધરાવો કારણ. કાંઈ વાંધો નહીં. હવે તું મને બોલાય રોટલી કરાવવા. હારું હારું, બાય બાય. ચાલો કાંજીને થાળ ધરાઈ દઈ ને ભાઈ. આ બેનનું મગજ જોવે કઈ બેન તપેલું તાર તપેલીમાં તપેલીમાં પાણી પીવું આવું જોઈ. ચાલો ગ્લાસ મસ્તીનો રોટલો. ભગવાને ગ્લાસ હા, રોટલો છે મસ્તીનો, પછી છે મેથીની ભાજી અને છાશ અને ગોળ. ચાલો કાનાજીને ધરાઈ દઈએ આપણે થાળ. ચાલો મારે કાનો ભૂખો થયો છે માં. મારી કાનુડી ભૂખી થઈ છે. તુલસીનું પાન રાખી દો થાળમાં. કોઈ જીવું નતા તો નો આલે. ચાલો મેથીની ભાજીમાં લસણ નથી નાખ્યું હો. એ ટીકુડી મારી શું તને કહી દઉં છે. આવો દેવી હવે મારા લલ્લુ નડતું ને તને ટીપી નાખીશ. આગળ જા તારે દઉં પાણી પીશો પાડી દીધા છે. તને પાડી દેશે. તો જમીન નહીં જો કાનાને ઠા ધરાઈ દીધો છે. વગાડી દો ટોકરી. ઓલા બે ભાઈ કેમ બાંધતા હોય બાજુ? મારો જ ભાઈ તારો ભાઈ મારો હક મને મારવાનો મોટો હતો. હા ચલ કાંજી જમાડી દાદા દીધું. બિચારી ગાઈ રાધા રહી છે. કાનો ગાંડો એમ કે કાનો છમે છે અને અમારું કાનો છો ગાંડા કાઢે વિડીયોમાં લાયો દીકરો એવું તને લાગતું તો લાગવાનું છે. હા ભટકાનો હોય છે. હા એ આપી દો હાલો. સારું ચાલો પપ્પા જમવા બેસી ગયા છે. શું કેસ બેન? શું કેસ? કાંઈ નથી કહેતી, હું શું કહું? બોલ બોલ. હમણાં કહેતી હતી કે શું મમ્મીને કીધું ખાટું જોડ દે એટલે મને જોડ દે કાં તને ખાટ્યું ન ભાવતું ને? મને પહેલા નહોતું જ ભાવતું, આજ ભાઈ હે આજ ભાઈ ટેસ્ટ બટ ચેન્જ આગે કાપે હે અત્યારે જમવા બેઠા છે. હવે મને શું કહેવાય, મને ચોરી દે મારે ખાવું ને બરોબર. તઈ કે મારે આટલું ભાજી કરાવડાવી ઠીકો મારી શું મને નથી ગમતું. ઓટકા ખાઈ ને મને ન ગમે એવું. ઓટકા તો આવે. ભાઈ આવા મારું ચેન્જ કરે, મને ન ગમે. સારું ચાલો એને ચોરી દઉં. જેમ કે મને કીધું ચેન્જ કર લે સાચી વાત છે બાબાની. હેલો ગાઈસ, જો મહેંદી પડાવવા ગઈ હતી. જો મારી ફાઇનલ મહેંદી આવી ગઈ છે. આવી જાઓ. ઓકે ચલો બેન જો થાકી ગયા હે મહેંદી પાડી પાડી. દેખાડો હાથ દેખાડો બેન તમારા મહેંદીને. જો બેન ને આવી ઓલે હવરા કરો. આવી પાડી ને સિમ્પલ ને સોબર બરોબર.
તો ગાઈસ જો વાગી ગયા છે 7 ને 7:15 થઈ ગયા બેન. અને જો બેન શું કરે? 6:15 બેન 6:15 શું કરો બેન તમે? મહેંદી પાડે. એ કે તારા પગમાં મારે શીખવું છે મહેંદી પાડતાને. શીખો બીજું શું. આમ જો તો કેટલા લો? એક પગના 500 રૂપિયા. લે હેલ તમે તો વૈધા બેન લે કૃષ્ણબેન નામ પ્રમાણે હોય ને. એવું? હા જો આવા રીંગા હે બેને કંઈક મારા પગ બગાડે. હું બગાડવા દઉં. હું કેટલી ગાંડી કહેવાય. એ બગાડે ને બગાડ. આજ તો ગાડી સાફ કરવી હતી પણ પછી મેર ન પડ્યો ને મહેંદીનો જો કલર આવી ગયો સરસ મજાનું. મહેંદી દેખાડ્યો મેં આર. પપ્પા ગયા છે હાલવા અને હવે જમવાનું શું બનાવશું એ નક્કી કરી. કેમ કે વાસણ તો ઉટકીને ગયા હતા હવે અત્યારે બપોરે આજ ફાઇનલી બેને વાસણ ઉટકા હો મેં નથી ઉટકા. કેમ કે હું વાસણ જો ઉટકવા રહું ને તો પછી મારા બપોર મેં ઘરે ખુવાય નહીં તોય હુવા ન મળ્યું. કેમ કે પાર્લરમાં ગયા ને ટાઈમ જ ન રહ્યો. મહેંદી પાડવામાં જ વાર એટલી લઈ ગઈ હતી ને તે પછી બેનને હુવાનો ટાઈમ ન મળ્યું તો પછી મેં તું વાસણ ઉટકી નાખજે. અને મેં ફેશિયલ કરાવ્યું એટલે તડકે હે મારે એક તો દાયજું છે જ અને તડકે હે ને પછી બહુ વધારે થઈ જાય સમજાય એટલે પછી બબુ કે સારું મમ્મી હું આજ વાસણ ઉટકી નાખીશ. તો ફાઇનલી આજ બેને વાસણ ઉટકા છે આટલા વર્ષમાં પહેલી વાર. એટલે કાલો હે ને હા અને કાલ છે ને હેર સ્ટ્રેટ કરવા હે અને જો કાલ જીમવા નથી જવું કેમ કે ગાડી સાફ કરવી છે વાળ સ્ટ્રેટ કરવા છે અને કામનો પાર નથી કાલ. એટલે જોઈએ હવે પાર્લરમાં જાઉં કે ન જાઉં. એલોવેરા જેલ પડી છે ખબર નથી મને કંઈ. બરાબર કાલે પછી સ્પા કરવો છે હેર સ્પા ઘરે જ કરીશ હેર માસ્ક લગાવીને. બરાબર હવે બધું કરવા રહું તો પછી મોડું થઈ જાય. બપોરે તો પછી અમારા મામેરું છે ને એટલે વહેલા જવાનું છે. જોકે સાંજનો માંડવો છે પણ 3 વાગે મામેરું ભરવાનું પછી વહેલા તો થોડુંક જવું પડે ને એમ. પહેલાં બપોર પછી માંડવો હોય પણ મામેરિયાવાળાને વહેલા જવું જોઈએ ને એટલે બેન ગીત ગાય છે. એટલે સારું ચાલો અત્યારે તો આવું કંઈક માહોલ છે. હવે કાલ બધાને પછી લગ્નમાં મળશું. બરાબર બેનની મહેંદીનો જો કલર આવી ગયો સરસ. એટલે આવું છે હોલ છે અને લગ્ન છે મારા કાકાજી સસરાની દીકરીના દીકરી એટલે મારા નણંદની છોકરીના પપ્પા અને કાકાની દીકરી બેન છે ને એની છોકરીના લગ્ન છે. નાગડાવાસ અહીંયા જવાનું છે અમારે. અહીંયા છે મોરબીથી થોડુંક છેટું થાય એટલે પછી લગ્નમાં કાલ જઈશું. પછી લગ્નમાં મળ્યા કાલ એવું બધું છે. હવે કાલ કેવા તૈયાર થઈ જો ટાઈમ મળે તો રીલ શૂટ કરવી છે. જો કે મૂકીશ નહીં એ વાત અલગ છે પણ રીલ અત્યારે ઓલું બહુ હાલે ને ચાનું મેં ને ચાને ઓહો બનાવે બધું મૂકે નહીં આવું છે. કાલ જો ટાઈમ મળશે તો ટાઈમનું કંઈ નક્કી નથી. જેવો ટાઈમ ઉપર ડિપેન્ડ કરે એટલે ને શિયાળાનો દિવસ ટૂંકો ખબર ન પડે 24 કલાક ક્યાં વહી જાય. અને આજ તો એવા થાકી ગયા છે ને કેમ કે મારે અમે ઉઠ્યું હોય સવાર 4 વાગે અને બપોર ઘડીક તો હુવા જોઈએ ને હુવાય ન મળ્યું એટલે નીંદર એવી આવે છે ને. સારું ચાલો પછી મળ્યા બેન બરાબર સારું ચાલો બાય. હેલો ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.Traveler તેને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો. બાય બાય રાધે રાધે.